તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી પાછું આપણા એક નવા મિની બ્લોગની અંદર. તો આજે જવાનું છે જામનગર જવું છે મારે લાયસન્સ કઢાવવા. તો હું ને ભાઈબંધ ભાઈ નીકળી ગયા સવારમાં જામનગર જવા માટે. જામનગર જતા હતા સવારમાં તો ભૂખ લાગી ગઈ પહોંચી ગયા લાલપુર જઈને ખાતા ગાંઠિયા ખાઈ લીધા. પછી ગયા ચા પાણી પી ફરી પાછા નીકળી ગયા જામનગર જવા માટે. તો પહોંચી ગયા જામનગર ને ત્યાંથી સીધા આવી ગયા નાઘેડી કાકાની દુકાન આવ્યા. ત્યાંથી ડોક્યુમેન્ટ થોડાક લેવાના લઈ લીધા. તો ડોક્યુમેન્ટ લઈને ફરી પાછા નીકળી ગયા જામનગર સાઈડ. જામનગરમાં ગયા હોસ્પિટલ થોડુંક કામ હતું, હોસ્પિટલ જઈને એ થોડુંક કામ હતું એ પતાવ્યું. ત્યાંથી ફરી પાછા નીકળી ગયા આગળ. ત્યાંથી પછી આવ્યા લાયસન્સ વાળા ભાઈની ઓફિસે, કેમ કે મારે કઢાવવાનું હતું લાયસન્સ. ત્યાંથી ડોક્યુમેન્ટ લઈને નીકળી ગયા સીધા આરટીઓ બાજુ. આરટીઓ પહોંચી ગયા, ત્યાં જઈને લાયસન્સની ટ્રાય આપવાની હતી, આપી દીધી. લાયસન્સની ટ્રાય આપી દીધી. પછી થઈ ગયા હતા બપોર થઈ ગયા. તો જમવાનો ટાઈમ થઈ ગયો હતો. તો એક જગ્યાએ હોટલમાં ગયા, ત્યાં જઈને ગુજરાતી જમીન પછી ફરી પાછા નીકળી ગયા જામનગરમાં. કેમ કે મારે હજી બૂટા લેવાના બાકી હતા. તો બૂટ લેવા માટે ટાઉન લઈ ગયા, ત્યાં જઈને બૂટા લઈ લીધા. બૂટ લઈને ફરી પાછા નીકળી ગયા આગળ. પાછા આવ્યા લાલપુરમાં આવીને ખાધી આઈસ્ક્રીમ. કેમ તડકો બહુ વધારે હતો, અતિશય તડકો હતો. આઈસ્ક્રીમ ખાઈને ફરી પાછા નીકળી ગયા ઘર બાજુ. તો આજમાં એટલું જ. બધા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય દ્વારકાધીશ.